નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ લેવલ મુજબ જે મિત્રોએ કામ કર્યું હશે તે 100% પ્રોફિટમાં હશે. રીઝન એ છે કે માર્કેટ વન સાઇડેડ હતું અને સારા એવા કોલના એક અથવા બે મૂવમેન્ટ મળી હશે. આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર જોઈએ, પણ ઇન્ડેક્સના ચાર્ટની અંદર એક ચર્ચા થઈ હતી આપણે કે આપણા માટે મહત્ત્વનું એક લેવલ છે 23,152. જો આની ઉપર માર્કેટ સસ્ટેન થશે તો 222 અને 364નું લેવલ જોવા મળી શકે. બરાબર, તો 364ના લેવલ ઉપરથી જ રિજેક્શન આવ્યું છે. આ 2-4 કેન્ડલ બની છે, 15 મિનિટની કેન્ડલ કરીને જોશો એટલે ખ્યાલ પડશે કે 364નું લેવલ શું છે. બરાબર, તો આ બધી વસ્તુને ધ્યાનમાં લેવી. અને જે આ ફોલ આવ્યો છે, બરાબર, એ આ એરિયામાંથી જ આવ્યો છે. નાનો એવો એક ફોલ મળ્યો હતો ડાઉન સાઈડ માટે એ. બરાબર, હવે એક નજર નાખીએ કે ભાઈ મોર્નિંગમાં માર્કેટ ઓપન થયું તો સૌથી પહેલાં આપણે પીનો ચાર્ટ જોઈએ કે ભાઈ પીના ચાર્ટની અંદર શું હતું, કે કોઈ ઓપોર્ચ્યુનિટી હતી? તો કે આ ફર્સ્ટ કેન્ડલ પીના ચાર્ટમાં ફર્સ્ટ કેન્ડલે શું કર્યું તો કે 92ની નીચે બ્રેક કરી દીધું, ક્લીન વસ્તુ થઈ ગઈ છે. સેકન્ડ કેન્ડલે શું કર્યું તો કે ફરી ઉપર ક્લોઝ આપી દીધું. બરાબર, અને ઉપર ક્લોઝ આપ્યા પછી પાછી એક કેન્ડલ નીચે આવી. હવે આનો એસએલ આવતો તો 6 પોઈન્ટનો. કેટલા પોઈન્ટનો મેં આપ્યો છે? બરાબર, આ ડીપથી બાય જો કર્યું હોય ને, મેં 89ની આજુબાજુ બાય કર્યું હતું રિટેસ્ટ ઉપર, અને 84નો સ્ટોપ લોસ હતો, આપી દો. ઠીક છે, આ કેન્ડલ ક્લોઝ કરી દીધી, આપણો એસએલ જતો રહ્યો, વાત પૂરી થઈ ગઈ. બરાબર, કે હવે કોલની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી હોય તો ચેક કરીએ. બરાબર, પુટની અંદર હવે કંઈ છે નહીં. શું કામ નથી? તો કે બેઝ તૂટી ગયો છે. બરાબર, હવે આપણે જોઈએ કોલનું પ્રીમિયમ કે એની અંદર શું થયું છે. હું મારી ખુદની વાત કરું છું, કોઈને બીજી કોઈ સલાહ આપતો નથી. તો કે કોલના પ્રીમિયમની અંદર શું થયું છે કે ભાઈ કોલના પ્રીમિયમ અહીંયાથી બેઝ ઉપર આવ્યા નથી, તો આમાં આપણે બાય બનતું નથી. કોલના પ્રીમિયમ બેઝ ઉપર નથી આવ્યા તો બાય બનતું નથી. પણ પુટનો પ્રીમિયમનો બેઝ તૂટી ગયો છે. કઈ કેન્ડલ હતો કે આ ગ્રીન કેન્ડલ આવી ને ત્યારે પુટના પ્રીમિયમનો બેઝ તૂટી ગયો અને કોલનું પ્રીમિયમ 123ની ઉપર ક્લોઝ થયું. ક્યાંથી ક્લોઝ થયું 123? આપણે આ પ્રીમિયમને જોતું હતું 90એ, પણ એ 90થી થોડું દૂર રહી ગયું અને ઉપર જતું રહ્યું તો ઠીક છે, પણ એકવાર આવ્યું તો છે ને. બરાબર, તો એક રિસ્ક અહીંયાથી લઈ શકાય. બરાબર, અને આપણો ફર્સ્ટ ટાર્ગેટ હતો 163 અને સેકન્ડ હતો 191. બરાબર, એનાથી પણ ઉપર ગયું છે લગભગ 210 સુધી. તો આ એક મૂવમેન્ટ સારી એવી હતી. ફરી પાછું માર્કેટ બેઝ ઉપર આવ્યું અને બેઝ ઉપરથી લગભગ 30-40 પોઈન્ટ આપ્યા. ફરી પાછું એ બેઝ ઉપર આવ્યું, ફરી પાછા 50 પોઈન્ટ સમથિંગ આપ્યા છે. તો હંમેશા જે મિત્રો લેવલ ઉપર કામ કરે છે, બરાબર, એને ક્યારેય પ્રોબ્લેમ થતો નથી. ફરી આ પ્રીમિયમ બેઝ ઉપર અહીંયા આજે સપોર્ટ ઉપર આવ્યું, ફરી અહીંથી એક ટાર્ગેટ આપ્યો. હંમેશા માર્કેટ જ્યારે આગળના દિવસના હાઈની ઉપર ટ્રેડ કરતું હોય ત્યારે માર્કેટ બાય ઓન ડીપ થાય, યાદ રાખજો આ વસ્તુ. બરાબર, એ જ રીતે સેન્સેક્સમાં એક નજર નાખીએ આપણે. ભાઈ સેન્સેક્સના પ્રીમિયમની અંદર શું થયું છે તો કે સેન્સેક્સના સૌથી પહેલાં આપણે પુટનું પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એમાં શું થયું છે. તો પુટના પ્રીમિયમની અંદર ટોપ ઉપર ઓપન થયું હતું, મતલબ કે રેઝિસ્ટન્સે ઓપન થયું હતું, ત્યાંથી નીચે આવ્યું અને આ કેન્ડલે સીધું બ્રેક કરી દીધું. તો આમાં કોઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં, કે એસએલ હન્ટિંગ પણ નથી. જે લોકોએ નિફ્ટીની અંદર ટ્રાય મારી હશે તો એમાં એસએલ હન્ટિંગ હતું. મારો ખુદનો 6 પોઈન્ટનો એસએલ ગયો છે, પણ સેન્સેક્સમાં મેં 150 પોઈન્ટ કવર પણ કર્યા છે. બતાવું તમને. સેન્સેક્સની અંદર આપણું એક લેવલ હતું 395નું. બરાબર, માર્કેટ એક્ઝેક્ટ આપણું 229 આ પ્રીમિયમને આપણે જોતું હતું, પણ એક્ઝેક્ટ 229 તો નથી આવ્યું, પણ લગભગ 10થી 15 પોઈન્ટ ઉપરથી એ રિવર્સ થઈ ગયું. હવે જ્યારે આપણો આ કેન્ડલ
395ની ઉપર ક્લોઝ થઈ અને ક્લોઝ થયા પછી અહીંયા 1 2 3 4 5 6 અને 7 કેન્ડલ બનાવી. કેટલી? હવે 7 કેન્ડલ આજ લેવલ ઉપર સસ્ટેન કરે છે. એમાં લાસ્ટ જે આ 2 કેન્ડલ છે ને એ તો હેમર બનાવે છે. તો આપણો સ્ટોપ લોસ માત્ર આટલો આવતો હતો. 18 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો મારી એન્ટ્રીથી. અને અહીંયાથી 395થી હું 453 એક્ઝેક્ટ નીકળી ગયો. એક્ઝેક્ટ 553. આ મૂવ આખો તો નથી લીધો મેં, ઓનલી 150 પોઈન્ટ જ લીધા. આપણે એસએલ કેટલા પોઈન્ટનો આપીએ છીએ? 6 પોઈન્ટનો. ટાર્ગેટ કેટલા પોઈન્ટનો લીધો તો કે 150 પોઈન્ટનો. બરાબર, આ મહત્ત્વની વસ્તુ છે. એ પછી માર્કેટ પાછું અહીંયાથી અહીંયા આવે છે. અહીંયાથી એક સરસ મજાનો ટ્રેડ એક્ટિવ થાય છે અને 552થી 803, એટલે અહીંયા પણ 250 પોઈન્ટ નહીં પણ 200 પોઈન્ટમાંથી 100 પોઈન્ટ લઈ શકો ને તો બહુ સારી વસ્તુ છે. બરાબર, ત્યાર પછી એક ટ્રેડ પાછો અહીંયાથી પણ એક્ટિવ થાય છે, આની ઉપર ક્લોઝ આપે છે કેન્ડલ, તો આ તમારો એસએલ આવે છે અને આ ટાર્ગેટ સાથે તમે બેસી શકો. કમસે કમ આ ટાર્ગેટ સાથે તો બેસી શકો નેક્સ્ટ સ્વિંગ સુધી. તો આ વસ્તુ સમજજો કે સૌથી પહેલાં ઓપોર્ચ્યુનિટી મળે તો ત્યાં તમે એસએલ આપવાથી ક્યારેય બીવું જોઈએ નહીં. બરાબર, જેમ મેં કે ભાઈ મને પુટનું પ્રીમિયમ નિફ્ટીનું પહેલાં બોટમ ઉપર બેઝ ઉપર દેખાણું, બેઝની ઉપર નીકળું છે તો એન્ટ્રી બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, અને આપણે એન્ટ્રી કરવાની છે. એસએલ દઈ દે આવે છે તો લઈ પ્રેમથી 6-7 પોઈન્ટનો એસએલ આવશે, એનાથી શું આવશે વધારે. બરાબર, હવે આવતીકાલે શું થઈ શકે? આવતીકાલ માટે મહત્ત્વની વસ્તુ નિફ્ટી સૌથી પહેલાં. બરાબર, હવે જો ભાઈ નિફ્ટી છે ને એકદમ ઊભા વાહણાની જેમ જાય છે. કેવું જાય છે? આ રીતે. બરાબર છે. હવે ક્લીન વસ્તુ છે. અહીંયાથી 2 કન્ડિશન થાય. યા તો નિફ્ટી રિટ્રેસ લે, મતલબ કે થોડું પ્રોફિટ બુકિંગ આવે. ક્યાં સુધી? તો કે 23,165. તો આપણે બાય સાઈડમાં ઇન્ટરેસ્ટેડ છે. અથવા તો અહીંયા રેન્જ બનાવે કાલ આખો દિવસ. ક્યાંથી? તો કે 23,275થી લઈ અને 23,401. આ જે 125 પોઈન્ટમાં આખો દિવસ ટાઈમ પાસ કરે કાલ અને પરમ દિવસ 2 દિવસ, અને પછી બ્રેકઆઉટ કરે ને તો આપણે હવે અપસાઇડ માટે ઇન્ટરેસ્ટેડ છે, બાકી નથી. બરાબર, યા તો એ એવું કરે કે ભાઈ અહીંયાથી આ લેવલને બ્રેક કરે 23,275ને અને 23,165, અને આનાથી નીચે આવે તો 23,070. અહીંયાથી સપોર્ટ લે અને ફરી નીકળે ને તો આમાં સારી એવી મૂવમેન્ટ પાછી અહીંયા સુધીની આવી શકે. પણ હવે ફ્રેશ એન્ટ્રી તો બાઇંગ સાઈડમાં હું વિચારતો નથી. વિચારીશ પણ કઈ કન્ડિશનમાં? કે ભાઈ અહીંયા ટાઈમપાસ કરે, ટાઈમપાસ કરીને ઉપર નીકળે તો ડાયરેક્ટ કાલે ઉપર જશે તો કાલે ટ્રેડ નહીં થાય તો આપણે નહીં કરીએ. બાકી હવે હું અહીંયાથી ફ્રેશ એન્ટ્રી માટે વિચારતો નથી, કેમ કે આ ટ્રેપ ઝોન છે, યાદ રાખજો. બરાબર, હા રિટ્રેસ લઈ લે ને કદાચ અહીંયા સુધી લઈ લે તો અહીંયાથી પાછી એન્ટ્રી અહીંયા સુધી બની શકે. તો અહીંયાથી 150-200 પોઈન્ટ છે. બરાબર, આની અંદર એક વસ્તુ થઈ શકે. અહીંયાથી અહીંયા આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયા નીકળી જાવ. 100 પોઈન્ટમાં સ્કેલ્પિંગ થઈ શકે, કદાચ આની ઉપર સુધી પણ જાય થોડું ઘણું, પણ અપસાઇડ માટે ટ્રેપ થઈ શકો. આ યાદ રાખજો. પ્રીમિયમના ચાર્ટ ઉપર વધારે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે ભાઈ પ્રીમિયમના ચાર્ટમાં શું જોવા મળી શકે. હવે જો એક ક્લીન વસ્તુ સમજજો કે પ્રીમિયમના ચાર્ટની અંદર કોલના પ્રીમિયમમાં 1 2 3 4 તો સપોર્ટ છે. શું છે? 4 સપોર્ટ અને એક બેઝ, 5 સપોર્ટ કહેવાય આને. હવે ભાઈ આ પ્રીમિયમ છે ને, હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ મને અહીંયા 73 મળે. ક્યાં? જે 114 ઉપર હાલે છે ને એ 173 મળે. ત્યાં કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે તો હું અહીંયાથી ઇન્ટરેસ્ટેડ છું. નકર અહીંથી ડાયરેક્ટ 145ને બ્રેક કરે તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હા, હજી કદાચ 105ની આજુબાજુ કોઈ રેન્જ બનાવે અને અહીંયા એમ ગઈકાલે જે પ્રમાણે બનાવી હતી 6-7 કેન્ડલ હોલ્ડ કરે
અને આ લેવલ બ્રેક કરતું ન દેખાય તો અહીંયા સુધી સ્કેલ્પિંગ થાય 105થી 145 30-40 પોઈન્ટ સુધી. બાકી મને આમાં કોલ સાઇડમાં છે જે ઇન્ટરેસ્ટ છે એની જ્યાં સુધી 73, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી 42. જો અહીંયાથી સપોર્ટ લેતું દેખાઈ જાય આ એરિયામાંથી તો ફર્સ્ટ ટાર્ગેટ 73, ક્યાંથી 42થી આ લેવલેથી 73, 105 અને 145. તો અહીંયાથી સારા એવા ટાર્ગેટ છે, પણ અહીંયા મળવું પણ મુશ્કેલ છે. યાદ રાખજો, અહીંયા મળી જાય તો પણ સારી વસ્તુ છે, અને મળશે તો સીધું અહીંયા પણ મળશે એવું નહીં કે નહીં મળે. બરાબર, પણ કન્ડિશન બનવી જોઈએ કે ભાઈ આપણા લેવલ ઉપર આવ્યું, અહીંયા હોલ્ડ કર્યું, ફર્સ્ટ કેન્ડલ ઊંચી વીક ગઈ, સેકન્ડ કેન્ડલ નીચે આવી, ફરી પાછી એક હેમર ટાઈપ કેન્ડલ બનાવી, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કર્યો, ત્રીજી કેન્ડલે રિટેસ્ટ કર્યું ને નાનો વેસેલ આવે તો એક એટેમ્પ મારી શકાય. આવી કન્ડિશન બને તો. બાકી આપણે ટ્રેડ કરવો નથી એવું મનની અંદર ધારીને જ બેસવાનું છે. આપણે એવું જ ધારીને બેસવાનું છે કે મારી કન્ડિશન ઉપર મને ટ્રેડ મળે તો મારે લેવો છે, નહીંતર નથી લેવો. બરાબર, તો દિવસમાં 1-2 ટ્રેડ આપશે, 10-15 પોઈન્ટના એસએલવાળા આપશે, 10 પોઈન્ટના એસએલવાળા નિફ્ટીની અંદર ટ્રેડ મળશે તમને. પણ કન્ડિશન મગજમાં ફિક્સ રાખવાની કે આ પ્રીમિયમ અહીંયા જ આવે, અહીંયા હેમર બનાવે, એનો હાઈ બ્રેક કરીને કેન્ડલ ક્લોઝ થાય, બીજી કેન્ડલનો રિટેસ્ટ આવે ને હવે 10 પોઈન્ટનો એસએલ રહ્યો છે તો મારે એન્ટ્રી કરવી છે અને મારો ટાર્ગેટ આ છે. આવી મગજની અંદર કન્ફર્મ કન્ડિશન બાંધો ને તો જ તમે પ્રોફિટેબલ બની શકો, કેમ કે 2x ફંડ થાય એમાં. બરાબર, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ પ્રીમિયમને 42 યા 73 એ એક ઓપોર્ચ્યુનિટી બની શકે. બરાબર, આ મારો વ્યૂ, ઓનલી વ્યૂ કે આવું થઈ શકે, ઓનલી પોસિબિલિટી. બરાબર, નેક્સ્ટ પ્રીમિયમ પુટનું. જો ડેઇલી આ છેલ્લા 4 દિવસથી આપણે પુટમાં ઇન્ટરેસ્ટેડ છે, પણ આપણી કન્ડિશન બનતી નથી. આપણી ક્લીન કન્ડિશન છે. ધારો કે આ પુટનું પ્રીમિયમ છે એ સૌથી પહેલાં તો 103ની ઉપર ઓપન થઈ જાય અને 145ની ઉપર કોઈ સ્ટ્રોંગ કેન્ડલથી ક્લોઝિંગ આપે ને ત્યારે માનવાનું કે પુટની અંદર કંઈક દમાયો છે. યાદ રાખજો, ત્યાં સિવાય આ વસ્તુ ન થાય તો આનું પાછું 103ની નીચે કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે આ પ્રીમિયમને કાલે પણ ભૂલી જશું. બરાબર, જો એ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ને પછી અહીંથી રિજેક્શન લઈને 103ને બ્રેક કરી દે તો જય સિયારામ. પણ આ એરિયામાં ઓપન થાય અને ફરી જો અહીંયા આવે 103 અને સપોર્ટ લેતું દેખાય તો આની અંદર ફર્સ્ટ ટાર્ગેટ 145 અને સેકન્ડ સીધો 230 અહીંયા સુધી આવી શકે. પણ કન્ડિશન એ કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય, રિટ્રેસ લઈને પછી જાય. ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને આ લેવલ ઉપર પણ આવે 145 ને અહીંયા 1-2 કેન્ડલ હોલ્ડ કરે ને પછી નીકળે, બરાબર, તો પણ 236 અને 298 જઈ શકે. બરાબર, પણ પોસિબિલિટી કોની ઉપર વધારે છે? 145ની ઉપર જ, ત્યાં સુધી નહીં. બરાબર, 103ની નીચે આપણે નવો બેઝ ક્રિએટ ન થાય ત્યાં સુધી આ પ્રીમિયમને ભૂલી જશું. બરાબર, આ તો વાત થઈ નિફ્ટી. હવે જરા જોઈ લઈએ સેન્સેક્સના 2 પ્રીમિયમ. સેન્સેક્સનો ઇન્ડેક્સનું આ જે ચાર્ટ છે એના સ્ક્રીનશોટ મારી લેજો. એની અંદર પણ આ રેન્જ છે 76,626, આની નીચે જ ડાઉનફોલનું વિચારવાનું અને 77,032ની ઉપર જ અપસાઇડનું વિચારવાનું. બાકી આ રેન્જની અંદર ટાઈમપાસ કરી શકે. યાદ રાખજો, કાલે પણ ન નીકળે તો અહીંયાથી બાય, અહીંયાથી સેલ, આવું થઈ શકે. હવે જોઈ લો પુટના પ્રીમિયમ અને કોલના પ્રીમિયમ. કોલના પ્રીમિયમમાં સેન્સેક્સની અંદર પણ પ્રીમિયમ મોંઘા છે. 293 વાળું પ્રીમિયમ 154 આવે તો મને રસ છે, બાકી નથી. 258 પણ નથી. બરાબર, જો અહીંયા 154 મળે અથવા તો 84 મળે, બરાબર, આ પ્રીમિયમ, તો આ પ્રીમિયમની અંદર એક સારી એવી મૂવમેન્ટ અહીંયા સુધી મળી શકે. 84 મળે તો વેલ એન્ડ ગુડ. તો ફર્સ્ટ ટાર્ગેટ 154 અને સેકન્ડ 258, બરાબર, અને થર્ડ 355. બરાબર,
પણ જો આ પ્રીમિયમ ભૂલથી પણ જેવો 42ની આજુબાજુ મળે તો આ પ્રીમિયમની અંદર 4 ગણું ફંડ થઈ શકે એવી પોસિબિલિટી છે. બરાબર. જો માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થઈ જાય ને આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય ને તો આની અંદર સપોર્ટો ઘણા છે. બરાબર. આમાંથી કોઈ પણ લેવલ ઉપર સપોર્ટ માર્કેટ લેતું દેખાય તો એક સ્પાઇક આપી દેશે મોર્નિંગમાં. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. પણ કોલના પ્રીમિયમમાં ટોપ ઉપર બાય કરતા નહીં. હું 355ની ઉપર ડાયરેક્ટ જો માર્કેટ જતું હશે તો હું આમાં ઇન્ટરેસ્ટેડ નથી. બરાબર. હા, 258 આ એરિયામાં ક્યાંક માર્કેટ ઓપન થઈ ગયું અને અહીંયા 258ની આજુબાજુ 30 મિનિટનો ટાઈમ સ્પેન્ડ કર્યો અહીંયા અને જો આ લેવલ બ્રેક ન કરતું દેખાય તો એક ઓપોર્ચ્યુનિટી 518 સુધી છે આ પ્રીમિયમમાં. પણ એ કન્ડિશન હોય તો કે આની ઉપર 30 મિનિટ સુધી કોઈ પણ 5 થી 6 કેન્ડલ 5 મિનિટની હોલ્ડ કરે તો બરાબર. નહીંતર 258 પર પણ આપણે સહેજે રસ છે નહીં. આપણા માટે ગોલ્ડન એરિયા છે 154 અને 84. બરાબર. આ યાદ રાખજો. નેક્સ્ટ પ્રીમિયમ પુટનું. ભાઈ આ પ્રીમિયમમાં પણ ક્લીન વસ્તુ છે કે એક બેઝ છે 281નો. આને બ્રેક કરી દઈએ તો આપણે ભૂલી જશું. આની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી 400 પ્લસ એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો 570 અને 772 સુધીના ટાર્ગેટ આની અંદર પણ છે. 300 પોઈન્ટની મૂવમેન્ટ આમાં પણ મળી શકે. પણ કન્ડિશન એ છે કે 400 પ્લસ કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી નીચે આવે, આ એરિયામાં ક્યાંક મળે તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી બની શકે અથવા તો ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ અને અહીંયા જો 397 સપોર્ટ લેતું દેખાય તો બાઉન્સ બેક કરી શકે. પણ જો આ પ્રીમિયમ 281 નીચે ક્લોઝ આપી દે તો આ પ્રીમિયમમાં કાલે પણ રસ રાખવો નહીં. બરાબર. તો કેવા લાગે છે મિત્રો અમારું જે એજ્યુકેશન વિડીયોની સિરીઝ છે? બરાબર. આ સિરીઝને કારણે કંઈ શીખવા મળે છે કે કેમ? અને તમે આ વિડીયો ઉપરથી પ્રોફિટ કરો છો કે લોસ તે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. કોમેન્ટનું પ્રમાણ બહુ ઓછું આવે છે અને જો આમને આમ રહેશે તો પછી અમારો ઉત્સાહ પણ ઘટી જશે વિડીયો બનાવવા માટેનો. બરાબર. તો કોમેન્ટ કરતા રહ્યો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જે મિત્રો કામ કરતા હોય અથવા તો સ્ટોક માર્કેટને લગતું કોઈ ગ્રુપ હોય અથવા તો તમારા ફેમિલીનું કોઈ ગ્રુપ હોય તો એની અંદર પણ શેર કરવાનું રાખો. શેર બટન ઉપર ક્લિક કરીને, જેથી કરીને જે મિત્રો કરતા હોય એના માટે થોડો ફાયદો રહે. તો વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં, નીચે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. જે મિત્રો નવા ચેનલ ઉપર આવે છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.